આગળ વાત કરીએ સમાચારોમાં રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સમાચાર સામે આવ્યા છે। સરકારે મુખ્ય શિક્ષક માટે બદલીના નિયમો જાહેર કર્યા છે। મુખ્ય શિક્ષક એચટેટના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે સરકારની શિક્ષકોને મોટી ભેટ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી છે। તો સરકારે મુખ્ય શિક્ષક માટે બદલીના નિયમો જાહેર કર્યા છે। ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ મોટી ભેટ શિક્ષકોને આપવામાં આવી છે। કુબેર ડિંડોરે મુખ્ય શિક્ષકો માટે આ મોટી જાહેરાત કરી છે, ટ્વીટ કર્યું છે। સંવાદદાતા હિતલ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, શિક્ષકોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે સરકારે મોટી ભેટ આપી છે, નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યા? જી ચોક્કસ એવું કહી શકાય કે ટાટ જે મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવે છે। લાંબા સમયથી આની માંગણી ચાલી રહી હતી। એ માંગણીને અંતે આખી પદ્ધતિ જાહેર કરી છે। આ પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો બાલ વાટિકા થી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થશે, એ પ્રકારની વાત કરવામાં આવી છે। એ જ પ્રકારે ધોરણ 6 થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થાય છે। જ્યારે બાલ વાટિકાથી ધોરણ 8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો એક મુખ્ય શિક્ષક મળવા પાત્ર થશે। જિલ્લાની આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછા 3 વર્ષ નોકરી પૂરી કરી હોવી જોઈએ, એ પ્રકારનો નિયમ બનાવવામાં આવ્યો છે। જ્યારે જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષક હાલની જગ્યામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી કરી હોય અને 50% જગ્યાઓ અગ્રતા અને 50% જગ્યાઓ જે છે એ ભરવાની રહેશે, એ પ્રકારના પણ નિયમો કરવામાં આવ્યા છે। તબીબી કિસ્સામાં બદલી રાષ્ટ્રીય અને રાજ્ય સુરક્ષા હેઠળ અધિકારીઓના જે મુખ્ય શિક્ષક બિલકુલ હિતલ, આપની પાસે પરત ફરીએ છીએ। મુખ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ અમારી સાથે જોડાયા છે ભીખાભાઈ પટેલ। ભીખાભાઈ, ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં। સરકારે મુખ્ય શિક્ષક માટે બદલીના નિયમોમાં થોડો ફેરફાર કર્યો છે, નિયમોને જાહેર કરવામાં આવ્યા છે, આપની પહેલી પ્રતિક્રિયા? जी, અમે માન્ય મુખ્યમંત્રી સહિત માન્ય શિક્ષણ મંત્રી, બંને શિક્ષણ મંત્રીઓનો અમે ખૂબ ખૂબ આભાર એટલા માટે માનીએ છીએ કે માન્ય કુબેરભાઈ અને માન્ય પ્રફુલભાઈએ અંગત રસ લઈ અને છેલ્લા 8-10 મહિનાથી અધિકારીઓ સાથે વારંવાર બેસી અને શિક્ષકોની માગણી પ્રમાણે, અમારા મુખ્ય શિક્ષકોની માગણી પ્રમાણે 150નો રેશિયો રાખી અને આજે મુખ્ય શિક્ષક માટે બદલીના નિયમો જાહેર કર્યા છે। ખરેખર ખૂબ આનંદનો વિષય છે, કારણ કે છેલ્લા 5 વર્ષથી એક કેડર માટેના નિયમો જાહેર થયા નહોતા। આ દુઃખદ હતું। વારંવાર માગણી હોવા છતાં કોઈના કોઈ કારણસર આ વિષય ડિલે થતો હતો, પરંતુ 2 દિવસ પહેલા અમારી રાજ્ય કારોબારી બેઠકની અંદર માન્ય શિક્ષણ મંત્રીએ જ્યારે અમારી સમક્ષ વાત કરી અને જણાવ્યું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રયત્નો છે, એ જ પ્રકારે 150નો રેશિયો રાખીને અમે નિયમો બહાર પાડવાના છીએ। 19 તારીખ, 20 તારીખ અને કદાચ કોઈ સંજોગોમાં 21 તારીખ એટલે કે ગુરુ પૂર્ણિમા પહેલા અમે રાજ્યના ગુરુઓને મોટી ભેટ આપવાના છીએ। અમે ખરેખર ખૂબ આનંદ એટલા માટે વ્યક્ત કરીએ છીએ કે દૂર દૂર નોકરી કરનારા અમારા એચટાટ મિત્રો હવે નવા નિયમોના કારણે બદલી કરાવી શકશે। આ મોટી વાત છે, કારણ કે પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીઓ દર વર્ષે થતી હોય છે, પરંતુ 12 વર્ષ સુધી મુખ્ય શિક્ષકો બદલીથી વંચિત હતા। એમને બદલીનો લાભ મળતો નહોતો, કારણ કે નિયમો બન્યા નહોતા। આજે જ્યારે નિયમો બહાર આવ્યા છે ત્યારે મુખ્ય શિક્ષકો જે મોટા સમૂહની અંદર છે અને બદલીની રાહ જોઈને બેઠા છે, એમના માટે આજે ખરેખર સોનામાં સુગંધ ભળે એ દિવસનો આજે ખરેખર મંત્રીએ ગુરુ પૂર્ણિમાની ભેટ આપી છે। અમે માન્ય શિક્ષણ મંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી રાજ્ય કારોબારીમાં કહ્યા મુજબ જ આજે નિયમો જાહેર થયા છે, એ ખૂબ આનંદની વાત છે। અમને વિશ્વાસ પણ એટલા માટે હતો, કારણ કે વારંવાર અમે જ્યારે જતા હતા ત્યારે અમને આશ્વાસન મળતું હતું કે શાળાનું માથું ફાજલ થવું જોઈએ નહીં, અને આજે જ્યારે 150નો રેશિયો અને એ પ્રકારે જ્યારે નિયમો આવી રહ્યા છે ત્યારે અમારા એક પણ શિક્ષક ફાજલ નહીં થાય
અને એને પોતાના અત્યારે જે નોકરી કરે છે એમાંથી એમને દૂર નહીં જવું પડે, આ મોટી વાત છે. અમે ફરીથી આપની ચેનલના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી, બંને શિક્ષણ મંત્રીઓનો અને શિક્ષણ વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બિલકુલથી આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો શું છે નવા નિયમો તે પણ અમે આપણે જણાવી દઈએ. દર વર્ષે શિક્ષકોને સાથે જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે હાલની શાળામાં 3 વર્ષની રહેશે. શું છે નવા નિયમો? તેમાં બીજો નિયમ છે જિલ્લા ફેરબદલી માટે હાલના જિલ્લામાં 5 વર્ષની નોકરી જરૂરી ગણાવવામાં આવશે. 50% જગ્યાઓ અગ્રતાથી ભરવાની, 50% જગ્યાઓ શ્રેયાંતાથી ભરવાની રહેશે. તો આ કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તબીબી કિસ્સા, પતિ પત્ની બદલી જેવા કિસ્સામાં બદલીની જોગવાઈ કરવામાં આવી છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આ મોટી ભેટ આપી દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ નક્કી થશે. તો આ 5 નિયમ એવા છે જે શિક્ષકો માટે જાહેર કરાયા.